હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટની શરૂઆત કરીએ છીએ અને જોઈએ છે યુનિટ 1. યુનિટ 1માં રીડ 1 છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે આ ટાઇટલ થોડું પહેલાં સમજવું પડશે કે એમાં શબ્દ આવ્યો છે ઇન્સ્ટોલ. તો ઇન્સ્ટોલ એ આપણી ટેકનિકલ મેટરવાળો વર્ડ છે. તો આજે ટેકનોલોજીનો યુગ છે, તો દરેક વ્યક્તિને આ ઇન્સ્ટોલ વર્ડ વિશે ખ્યાલ જ હશે કે તમારા સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે મોબાઈલની જો વાત કરીએ, આપણે સ્માર્ટફોનની વાત કરતા હોઈએ તો જુદી જુદી એપ આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ ડાઉનલોડ કર્યા બાદ. તો આ ઇન્સ્ટોલ એટલે શું કે મોબાઈલની અંદર એ એક પ્રકારનું સોફ્ટવેર અથવા તો એક પ્રકારનો પ્રોગ્રામ જે આપણે અંદર ઇન્સ્ટોલ કરીએ છીએ, જેથી એમાં એનો મોબાઈલનો એક ભાગ બની જાય છે અને એ પછી આપણે જે રીતે યુઝ કરવું હોય એ રીતે કરી શકીએ છીએ. તો હવે અહીંયા આપણા યુનિટનું નામ છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ. શું તમે લવ મતલબ કે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકો છો? તો શું કહેવા માગે છે આ પાઠમાં જોઈએ તો સૌ પ્રથમ લવ વર્ડ છે એ ઇમોશન, એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આપણી લાગણીને લગતો અહીંયા એક કંઈક સંદર્ભ રજૂ કરવામાં આવ્યો છે. અને મેઇનલી કે જે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઇમોશન કહેવામાં આવે છે એવો પ્રેમ, એના વિશેનો આ પાઠ છે. તો પહેલાં ઇમોશનને સમજીએ. તો આપણે બે પ્રકારના ઇમોશન હોય છે, પોઝિટિવ ઇમોશન અને નેગેટિવ ઇમોશન. જે અહીંયા થોડો ઘણો તમને ખ્યાલ આવી ગયો હશે કે પોઝિટિવ ઇમોશન એવા છે કે જેમાંથી આપણે ખુશ હોઈએ છીએ અથવા તો આપણને કંઈક સારા વિચારો આવે છે અને બીજા માટે કોઈ ખરાબ વિચાર આવતા નથી, ગુસ્સો નથી આવતો વગેરે, એને આપણે પોઝિટિવ કહીએ છીએ. અને નેગેટિવ ઇમોશન બીજા માટે વેરઝેર હોવું, ગુસ્સો આવવો કે ભૂતકાળની વાતોને યાદ કરીને દુઃખી થવું વગેરે વગેરે, રુદન, રોવું આવવું, આ બધા નેગેટિવ ઇમોશન છે. તો હવે આ બધાને લવ સાથે શું સંબંધ છે? તો અહીંયા આપણી વાત છે કે વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જ્યારે પ્રેમ ભાવથી જોવું હોય, કોઈ વ્યક્તિને પોતાના હૃદયમાં સ્થાન આપવું હોય છે, તો પછી જે નેગેટિવ ઇમોશન છે એને ડિલીટ કરવા પડશે ટેકનિકલ મેટરમાં. એટલે કે અહીંયા એક્ઝામ્પલ રૂપે આપણે લખ્યું છે પાસ્ટ હર્ટ છે, લો એસ્ટીમ છે, રિસેન્ટમેન્ટ છે, ગ્રજ છે, સેલ્ફ ક્રિટિક, આ બધા નેગેટિવ ઇમોશનના એક્ઝામ્પલ છે. જ્યારે અહીંયા છે હાઈ એસ્ટીમ, ફરગીવનેસ, સેલ્ફ એક્સેપ્ટન્સ, ફરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ, સ્માઇલ, વોર્મથ, પીસ, કન્ટેન્ટમેન્ટ અને ગુડનેસ, આ બધા પોઝિટિવ ઇમોશન. તો તમે પણ જાતે અનુભવ્યું હશે કે આપણા જેટલા પણ કોઈ ફ્રેન્ડ્સ હોય કે રિલેટિવ્સ હોય, કોઈ બી વ્યક્તિ, કોઈને પણ આપણા હૃદયમાં સ્થાન આપીએ છીએ તો આ બધામાંથી જ આપણને કંઈક અનુભવ થતો હશે. જો આ બધા ઇમોશનમાંથી જો આપણને કંઈક ફિલિંગ આવે છે તો એવું કહેવાય કે આ વ્યક્તિને આપણે આપણા હૃદયમાં સ્થાન આપ્યું નથી, મતલબ કે એ વ્યક્તિ આપણને ગમતું નથી. સીધી વાત છે. કોઈ પડોશીઓને ઝઘડો થતો હોય છે તો ઝઘડતી વખતે એમને ક્યારે આવા ઇમોશનનો અનુભવ નહીં થાય. એ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક આમાંથી કોઈક ઇમોશન રહેલું છે તો જ એમને ઝઘડો થાય છે, મતલબ કે આ નેગેટિવ ઇમોશન થયું. જ્યારે આપણે આપણા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, ફ્રેન્ડ્સ વગેરે સાથે ખૂબ હળીમળીને સારી રીતે રહીએ છીએ તો એનો મતલબ શું છે કે આપણામાં આવા જ પ્રકારના કોઈને કોઈ પોઝિટિવ ઇમોશનનો સંચાર થયો છે અને નેગેટિવ ઇમોશન આપણામાં છે નહીં. તો જ આપણે એક વ્યક્તિ સાથે પ્રેમથી વર્તી શકીએ છીએ. તો અહીંયા એક માણસને પ્રેમ ભાવ રાખવા માટે, બીજી વ્યક્તિને રિસ્પેક્ટથી જોવા માટે, લાગણી સારી રાખવા માટે લવનું ઇન્સ્ટોલેશન કરવાનું કહેવામાં આવ્યું છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ. આપણને પ્રશ્ન પૂછે કે શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો, મતલબ કે આપણા હૃદયની અંદર આપણે લવને, પ્રેમને જન્માવી શકીએ છીએ કે નહીં? તો ચાલો ફટાફટથી જોઈ લઈએ. તમારી ટેક્સ્ટ લઈને રેડી થઈ જાઓ. યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે આમાં ડાયલોગ સ્વરૂપે આપણને યુનિટ આપેલો છે, જેમાં બે વ્યક્તિ વચ્ચેનો ડાયલોગ છે. એક વ્યક્તિ છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. અહીંયા તમને જે REP રેપ લખીને આપ્યું છે એને ફૂલ ફોર્મ સમજવાનું છે, રિપ્રેઝન્ટેટિવ. મતલબ શું છે કે હાલની તારીખમાં ફોર એક્ઝામ્પલ આપણને કોઈ પણ મશીનરીમાં પ્રોબ્લેમ આવે છે તો આપણે કંપનીમાં ફોન કરીએ છીએ ટોલ ફ્રી નંબરથી, તમે બધા જાણકાર જ હશો. તો આપણને પ્રોબ્લેમ છે તો આપણે એમને ફોન કરીને કહીએ છીએ કે આવો પ્રોબ્લેમ છે, આનું સોલ્યુશન શું છે. તો એ જે સોલ્યુશન આપનાર વ્યક્તિ છે
એ જે તે કંપનીના રિપ્રેઝન્ટેટિવ કહેવાય, કસ્ટમર રિપ્રેઝન્ટેટિવ. તો અહીંયા પણ એ જ વ્યક્તિ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, મતલબ કે ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ. એટલે કંપનીવાળા જે રીતે આપણી સાથે વાતચીત કરીને આપણને સોલ્યુશન બતાવે છે સ્ટેપ બાય સ્ટેપ કે તમારે આવું કરવું પડશે, એમ જ આ કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ આપણને હાઉ ટુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને કેવી રીતે ઇન્સ્ટોલ કરવો એ શીખવાડશે. બીજો વ્યક્તિ કોણ છે? કસ્ટમર, એક ગ્રાહક છે. એટલે ગ્રાહક અને ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ, આ બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત અહીંયા આપવામાં આવી છે. તો પાઠનો સાર એ છે કે જો લવ ઇન્સ્ટોલ કરવો હશે તો આ પ્રકારના નેગેટિવ ઇમોશનને આપણે હાર્ટમાંથી ડિલીટ કરવા પડશે અને આ પ્રકારના પોઝિટિવ ઇમોશનને આપણે અંદર ઇન્સ્ટોલ કરવા પડશે. ત્યારે થઈને કોઈ વ્યક્તિ પોતાના હૃદયમાં પ્રેમ જન્માવી શકે છે, એ સિવાય નહીં. તો ટ્રાન્સલેશન મેથડથી આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છે કે શું કહેવા માગે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ, કેન યુ ઇન્સ્ટોલ લવ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ, ગ્રાહક સેવા પૂરી પાડનાર પ્રતિનિધિ પૂછે છે કે શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો? કસ્ટમર સેઝ, આઈ કેન ડૂ ધેટ. ગ્રાહક કહે છે કે હા, હું કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું બહુ ટેકનિકલ નથી, મને ટેકનોલોજીનું બહુ ધ્યાન કે જ્ઞાન નથી, પણ આઈ થિંક, મને એવું લાગે છે, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, હું એને અત્યારે ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? મારે પહેલાં શું કરવું પડશે? હવે શું કરવાનું છે એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સ્ટેપ બાય સ્ટેપ જણાવે છે. આપણે એને શોર્ટમાં CRS થી ઓળખીશું. CSR થી ઓળખીશું, કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ. એટલે આખો વર્ડ ના બોલવો પડે એટલા માટે CSR તમે સમજી જજો. તો CSR જવાબ આપે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. તમને જે કેપિટલ લેટરમાં શબ્દ આપ્યો છે, અહીંયા હાર્ટ આપ્યો છે, આગળ જશો એમાં બધા ઇમોશન પણ કેપિટલ લેટરમાં આપ્યા છે. તો માની લો કે એ પ્રોગ્રામનું નામ છે. આપણે કમ્પ્યુટરમાં કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કરીએ છીએ, સોફ્ટવેર ડાઉનલોડ કરીએ છીએ, તો આ રીતે કેપિટલમાં લખાઈને આવે છે. તો અહીંયા તમારે સમજવાનું કે હાર્ટ એ આપણું સોફ્ટવેર છે. તો સૌપ્રથમ તમારે હાર્ટ ઓપન કરવું પડશે. ટેકનિકલ મેટરમાં આખો પાઠ ચાલી રહ્યો છે તો તમે એ સંદર્ભે જ થોડું ભણવાનું ટ્રાય કરજો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? CSR પૂછે છે કે શું તમે હાર્ટ લોકેટ કર્યું? ટુ લોકેટ એટલે સ્થાન. આપણે લોકેશન કહીએ છીએ ને કે મારું લોકેશન આ છે, તમારું લોકેશન કયું છે, કોઈ પણ સ્થાન બતાવવું. તો શું તમને હાર્ટનું લોકેશન મળ્યું? મતલબ કે પ્રોગ્રામ આપણે કમ્પ્યુટર ઓપન કરીએ અને પછી પૂછે ને કોઈ આપણને, ફોર એક્ઝામ્પલ કે સૌ પ્રથમ તો તમારે MS એક્સેલ એ ઓપન કરવું પડશે. તો આપણે સામેવાળાને પૂછીએ કે શું તમે ઓપન કર્યું, એ સોફ્ટવેર ઓપન કર્યું? એ જ રીતે શું તમે હાર્ટ ઓપન કર્યું? કસ્ટમર રિપ્લાઇડ, યસ આઈ હેવ. ગ્રાહક કહે છે કે હા, મેં ઓપન કર્યું છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ. મેં હાર્ટ તો ઓપન કર્યું પણ હજુ એમાં કેટલાક પ્રોગ્રામ ઓલરેડી ચાલી રહ્યા છે. એટલે હાર્ટ ઓપન કર્યું ત્યારે ખબર પડી કે એક ખાલી નથી, અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ. તો શું ઓલરેડી બીજા કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યા છે એમાં હવે હું લવ ઇન્સ્ટોલ કરવા માગું છું, તો શું એ ઓકે છે, એ બરોબર છે? મતલબ કે હાર્ટમાં બીજા બધા આ ઇમોશન સ્વરૂપે પ્રોગ્રામ ચાલી રહ્યા હોય, એમાં નવો પ્રોગ્રામ લવ હું ઇન્સ્ટોલ કરી શકીશ? એ સફળ રહેશે કે નહીં? CSR સેઝ, વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? એટલે ગ્રાહક સેવાવાળા પૂછે છે કે કયા કયા પ્રોગ્રામ્સ ચાલી રહ્યા છે, મને જણાવો. કસ્ટમર રિપ્લાઇડ, લેટ મી સી. ચાલો મને જોવા દો કે કયા કયા પ્રોગ્રામ છે. એટલે હવે ટેકનિકલ મેથડમાં જેમ કે આપણે કમ્પ્યુટરમાં જોઈને પછી જવાબ આપીએ એ રીતે કહે છે કે મને જોવા દો. આઈ હેવ
past-hurt.exe, low-esteem.exe, grudge.exe and resentment.com running right now. તો તમે જુઓ આપણે જે અહીંયા લખ્યા છે એમાંના જ ઇમોશન છે past-hurt.exe, low-esteem.exe અને grudge.exe, resentment.com. તો આ જે ડોટ કરીને exe લખવામાં આવ્યું છે આવી રીતે, પછી ડોટ કરીને કોમ લખવામાં આવ્યું છે, તો આનો મતલબ છે કે એ પ્રોગ્રામ છે. તમે જ્યારે વર્ડ ફાઇલ બનાવો કમ્પ્યુટરમાં કે પછી એક્સેલ ફાઇલ બનાવો કે પાવર પોઈન્ટની કોઈ ફાઇલ બનાવશો તો તમારે આવી રીતે ડોટ કરીને પાછળ એક્સટેન્શન આપવું પડશે પ્રોગ્રામને લગતું. તો અહીંયા આપણને સમજવા માટે આવા વર્ડ વાપર્યા છે જેને આપણે પ્રોગ્રામ કહીશું. એટલે આ ટેકનિકલ મેટરમાં કોઈ પણ પ્રોગ્રામને આવી રીતે દર્શાવવો પડે. તો કયો પ્રોગ્રામ ચાલી રહ્યો છે? પહેલો છે past-hurt.exe. past-hurt, અહીંયા past-hurt આપ્યું છે તો એનો મતલબ શું થશે? દુઃખ. શબ્દ જોઈને જ ખ્યાલ આવી જાય છે. પાસ્ટ એટલે ભૂતકાળ અને હર્ટ એટલે દુઃખ થવું, તો ભૂતકાળનું કોઈ દુઃખ છે, કોઈ અણબનાવ બન્યો હોય ભૂતકાળમાં. પછી છે લો એસ્ટીમ. લો એટલે નીચું, કોઈના પ્રત્યે નીચો ખ્યાલ દર્શાવો. ખ્યાલ એટલે વિચાર, કોઈના પ્રત્યે આપણે ખૂબ જ નીચા વિચારો રાખતા હોઈએ છીએ, એ લો એસ્ટીમ થઈ. પછી ગ્રજ. ગ્રજ એટલે વેરઝેર, વેરભાવ, ઝઘડાનું મુખ્ય કારણ ગ્રજ છે. એન્ડ રિસેન્ટમેન્ટ એટલે પણ દુઃખ થવું, મન દુઃખ થવું, ચીડ ચડવી. વગેરે. તો આ જેટલા બી લખ્યા છે એ બધા આપણા ઇમોશન થયા, પણ કેવા પ્રકારના? બધા નેગેટિવ ઇમોશન છે. એટલે હવે આ જે કસ્ટમર છે એમણે પોતાનું હાર્ટ ઓપન કર્યું અને એમાં જોયું કે ઓલરેડી આ નેગેટિવ પ્રકારના ઇમોશન ચાલી રહ્યા છે. તો એ CSRને પૂછે છે કે આવા ઇમોશન મતલબ કે પ્રોગ્રામ્સ ઓલરેડી ચાલુ છે, હવે આવા ચાલુ પ્રોગ્રામમાં શું હું લવ ઇન્સ્ટોલ કરી શકીશ? તો જોઈએ આગળ. CSR કહે છે નો પ્રોબ્લેમ, કંઈ જ વાંધો નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past-hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. તો CSR કહે છે કે કંઈ વાંધો નહીં, જેવો તમે લવ ઇન્સ્ટોલ કરશો, પ્રેમ ઇન્સ્ટોલ કરશો, તરત જ past-hurt નામનો જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ આપોઆપ જ ઇરેઝ થઈ જશે. ઇરેઝ એટલે રિમૂવ, દૂર થઈ જવું. આનો મતલબ શું થયો કે જ્યારે કોઈ વ્યક્તિમાં પ્રેમ ભાવના જન્મે છે તો પછી જે past-hurt હોય છે, ભૂતકાળનું દુઃખ, એ આપોઆપ ભૂલાઈ જાય છે. એટલે બે પોઝિટિવ અને નેગેટિવ ઇમોશન ક્યારેય સાથે રહેતા નથી, કાં તો નેગેટિવ હોય કાં તો પોઝિટિવ હોય. પણ આમાંથી જો વધારે પડતું પોઝિટિવ હોય તો નેગેટિવ ઇમોશન ઉપર હાવી થઈ જાય છે. મતલબ કે ધીમે ધીમે આ બધા નેગેટિવ ઇમોશન ભૂસાતા જાય છે. મતલબ કે આપોઆપ જ પોઝિટિવ ઇમોશન વધી જાય અને અંતે આપણે આપણા હાર્ટમાં લવ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, મતલબ કે પ્રેમ ભાવ જન્માવી શકીએ છીએ. તો એ જ વસ્તુ કહેવામાં આવી છે કે જેવું તમે લવ ઇન્સ્ટોલ કરશો તરત જ past-hurt ઓટોમેટિકલી આપમેળે જ દૂર થઈ જશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી હાલની જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલી રહી છે, આપણે ટેકનિકલ મેટરમાં વાત કરી રહ્યા છે, એ ધ્યાનમાં રાખજો કે કમ્પ્યુટરમાં પણ ઓપરેટિંગ સિસ્ટમથી આપણે વાકેફ જ છીએ. It may remain in the permanent memory, but it will no longer disrupt other programs. હવે past-hurt-ની વાત આવી છે કે આ જે 2-3 પ્રોગ્રામ ચાલી રહ્યા હતા એમાંથી જેવો આપણે લવ ઇન્સ્ટોલ કરીશું કે આ past-hurt આપોઆપ ઇરેઝ થઈ જશે. પણ એક વસ્તુ કીધી છે કે આ જે ઇમોશન છે એ તમારી લોંગ ટર્મ મેમરીમાં તો રહેવાનું જ છે, આપણે કાયમી એને ભૂલી શકતા નથી. આ બધા નેગેટિવ ઇમોશનને અત્યારે ભલે ભૂલી જઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક આપણે કહીએ છીએ કે ખૂણામાં પડ્યું હશે, જે
ક્યારેક ને ક્યારેક યાદ આવશે, પણ એનો મતલબ શું છે? બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ, બીજા કોઈ પ્રોગ્રામને ડિસ્ટર્બ કરશે નહીં. મતલબ કે આ પાસ્ટ હર્ટની ઉપર જો લવ ઇન્સ્ટોલ થશે તો એનાથી બીજે ક્યાંય આપણને પ્રોબ્લેમ થવાનો નથી. મતલબ કે ઓટોમેટિકલી આ પોઝિટિવ ઇમોશન એમનું કામ કરતા થઈ જશે. ડિસરપ્ટનો મતલબ થાય છે ડિસ્ટર્બ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ટુવાળા વર્બ લખ્યા છે, ક્રિયાપદ છે. આપણે જ્યારે પણ ક્રિયાને દર્શાવવા માગતા હોઈએ આવી રીતે મિનિંગ માટે, તો પછી આગળ ટુ લખવો જોઈએ. ટુ એટલે ઇન્ફિનિટિવ. આ વાતને થોડું ધ્યાનમાં રાખજો. આગળ વધીએ. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ .exe વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ .exe. હવે લવ ઇન્સ્ટોલ કર્યા પછીની વાત છે કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ. માની લો કે આ નેગેટિવ ઇમોશન એક ચાલી રહ્યો છે. પાસ્ટ હર્ટનું શું થશે આપણે વાત જોઈ લીધી. હવે લો એસ્ટીમ પણ ચાલી રહ્યો છે પ્રોગ્રામ, તો એનું શું કરવાનું છે? તો જેવો તમે લવ ઇન્સ્ટોલ કરશો તો આ લો એસ્ટીમની ઉપર એનો જ એક વિરોધી હાઈ એસ્ટીમ, આ પ્રકારનો ઇમોશન એની ઉપર ઓવરરાઇટ થશે. મતલબ કે એકની ઉપર એક લખ્યું હોય તો નીચેનું આપોઆપ ભૂસાઈ જતું હોય છે અથવા તો એ ક્લિયર રહેતું નથી. એને આપણે ઓવરરાઇટ કહીએ, એકની ઉપર બીજું લખાણ લખવું. તો લો એસ્ટીમ એટલે કોઈકના પ્રત્યે આપણે ખૂબ જ નીચા પ્રકારના વિચારો ધરાવીએ છીએ. એનું વિરોધી હાઈ એસ્ટીમ એટલે કોઈકના પ્રત્યે આપણે રિસ્પેક્ટ ધરાવીએ છીએ, ઊંચા સારા પ્રકારના વિચારો ધરાવીએ છીએ. તો જ્યારે તમે પ્રેમનું ઇન્સ્ટોલેશન કરશો તો ખરાબ વિચારો એ આપોઆપ સારા વિચારોમાં કન્વર્ટ થઈ જશે. However, you have to completely turn off grudge and resentment.com. However, તેમ છતાંય 2 પ્રોગ્રામ હજુ બાકી હતા. આપણે જોયું કે 4 પ્રોગ્રામ રનિંગ હતા: પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, ગ્રજ અને રિસેન્ટમેન્ટ. તો પાસ્ટ હર્ટ અને લો એસ્ટીમ એનું શું કરવાનું એ CSRએ જવાબ આપ્યો, પણ હવે કહે છે કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ, ગ્રજ એટલે વેરભાવ અને રિસેન્ટમેન્ટ એટલે ક્યાંક ક્યાંક મન દુઃખ થયું હોય, તો આ 2 પ્રોગ્રામ એવા છે કે એને તમારે તમારી જાતે ટર્ન ઓફ કરવા પડશે, બંધ કરી દેવા પડશે. મતલબ કે એ આપણા જ હાથમાં છે કે કોઈના પ્રત્યે વેરભાવ રાખવો નહીં. હવે તમે સ્ટોપ કરી દો વેરભાવ રાખવાનું. બીજું રિસેન્ટમેન્ટ, મન દુઃખ લગાવવાનું નહીં. તો આ 2 પોતાના હાથની વાત છે. તો આ 2 પ્રોગ્રામ એવા છે કે જે તમારે તમારી જાતે ટર્ન ઓફ કરવા પડશે. તો 4 નેગેટિવ ઇમોશન જે રનિંગ હતા એનું સોલ્યુશન CSRએ આપી દીધું છે કે આવું તમારે કરવું પડશે. Those programs prevent love from being properly installed. હવે આ જે 4 પ્રોગ્રામ કયા એમાંથી ગ્રજ અને રિસેન્ટમેન્ટ એવા પ્રોગ્રામ છે કે જે તમને પ્રિવેન્ટ, ટુ પ્રિવેન્ટ એટલે રોકવું, ટુ સ્ટોપ, આ 2 પ્રોગ્રામ એવા છે ગ્રજ અને રિસેન્ટમેન્ટ કે જે પ્રેમનું ઇન્સ્ટોલેશન સારી રીતે થવા દેશે નહીં, રોકી દેશે. લવ છે એને પ્રોપરલી ઇન્સ્ટોલ થવા દેશે નહીં. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? એટલે કે હવે પૂછે છે કે શું તમે ગ્રજ અને રિસેન્ટમેન્ટને ટર્ન કરી શકો છો મેડમ? મતલબ કે કસ્ટમરને પૂછવામાં આવ્યું કે તમે આ બંનેને ટર્ન ઓફ કરી દેશો? કસ્ટમર રિપ્લાઇડ, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. કેન યુ ટેલ મી હાઉ? કસ્ટમર કહે છે કે મને ખબર નથી પડતી કે મારે આ 2 પ્રોગ્રામને ટર્ન ઓફ કેવી રીતે કરવા, ગ્રજ અને રિસેન્ટમેન્ટને મારે સ્ટોપ કેવી રીતે કરવા, મને સમજાવશો? CSR સેઝ, માય પ્લેઝર, મારા માટે તો ખુશીની વાત છે કે હું તમને આ સમજાવું. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇન્વોક forgiveness.exe. હવે યાદ રાખજો, ગ્રજ અને રિસેન્ટમેન્ટ એને ટર્ન ઓફ કરવાની વાત છે. જે ખબર નથી તો CSRએ જવાબ આપ્યો કે શું કરવું પડશે, તો એ આપણને કહે છે કે ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. જેમ આપણે કમ્પ્યુટરમાં ફરીથી પ્રોગ્રામ બીજો કોઈ ચાલુ કરવો હોય તો કહીએ ને કે પહેલાં સ્ટાર્ટ મેનુમાં જાઓ, પછી તમે આપોઆપ સ્ટેપ બાય સ્ટેપ જે બીજો પ્રોગ્રામ મળે એના ઉપર ક્લિક કરો. તો અહીંયા શું છે, પહેલાં સ્ટાર્ટ મેનુમાં જાઓ,
પછી ઇન્વોક forgiveness.exe, ફર્ગિવનેસ, આ ઇમોશનની વાત આવી છે, ફર્ગિવનેસ. ફર્ગિવનેસ એટલે માફ કરવું. તો જે માફી માટેનો પ્રોગ્રામ છે એને ઇન્વોક કરો. ઇન્વોક એટલે આપણે બોલાવવાનું છે ને, વિનંતી કરવાની છે, રિક્વેસ્ટ, કે હું માફ કરી દઉં છું તો આપોઆપ મારો વેરભાવ ઓછો થઈ જવાનો છે. એટલે એક વ્યક્તિને જો આપણે વેરઝેરથી નથી જોવું તો પછી આગળ જે મનદુખ થયું છે એનું કંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. તો એક જ સોલ્યુશન છે કે સામેવાળાને દિલથી માફ કરી દો, તો પછી એના પ્રત્યે જે વેરભાવ છે એ રહેવાનો નથી. એટલે ફર્ગિવનેસને તમે જો સ્ટાર્ટ મેનુમાં જઈને ઇન્વોક કરશો તો પછી આ ગ્રજ છે એ આપોઆપ જતું રહેશે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ grudge.exe એન્ડ resentment.com હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ. ક્યાં સુધી કરવું પડશે? જેટલી વખત તમે આ ગ્રજ અને રિસેન્ટમેન્ટને ટોટલી ડિલીટ ના કરી દો એટલી વખત તમારે આ ફર્ગિવનેસને ઇન્વોક કરતું જ રહેવું પડશે. કે ક્યાં સુધી કરવાનું? તો જ્યાં સુધી તમારા મનમાંથી વેરઝેર અને મનદુખ બીજા કોઈ વ્યક્તિ માટેનું ટોટલી પૂર્ણ ના થઈ જાય ત્યાં સુધી તમારે એને માફ કરે જ જવાનું છે. એટલે બે રીતે સમજવાનું છે તમારે આ પાઠ, કે ટેકનિકલ મેટરમાં શું કહેવા માગે છે અને આપણે એને આપણી ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે અપનાવી શકીએ. નેક્સ્ટ પેજ. કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન. તો હવે કસ્ટમરે એ મુજબ કરી પણ દીધું કે એમણે સ્ટાર્ટ મેનુમાં જઈને ફર્ગિવનેસને ઇન્વોક કર્યું તો ગ્રજ અને રિસેન્ટમેન્ટ આપોઆપ ડિલીટ થઈ ગયા છે. ઓકે આઈ એમ ડન, મારે થઈ ગયું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. હવે આ કામ જેવું થઈ ગયું તરત જ લવ પોતાની જાતે ઇન્સ્ટોલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું. મતલબ કે ગ્રજ અને રિસેન્ટમેન્ટ આ બે ટોટલી ડિલીટ થઈ ગયા. એના સિવાયના બીજા બે ઇમોશન હતા, પાસ્ટ હર્ટ અને લો એસ્ટીમ, એ ક્યાંક ક્યાંક પડ્યા છે. મતલબ કે પાસ્ટ હર્ટ એક ટોટલી ક્યારેય ભૂલાઈ જવાનું નથી, પણ એની ઉપર લવ ઓવરલેપ થઈ જાય છે. બીજું લો એસ્ટીમ છે તો એની ઉપર આપણે હાઈ એસ્ટીમ લગાવી દીધું એટલે એ ઓવરરાઇડ થઈ ગયું. તો આમ કરતાં કરતાં ચારે ચાર નેગેટિવ ઇમોશન એ બંનેનું એ ચારેયનું સોલ્યુશન આવી ગયું અને હવે લવ ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ઇઝ ધેટ નોર્મલ? હવે આવું થયું એટલે કસ્ટમર પૂછે છે કે શું આ નોર્મલ છે? જાતે જ લવ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ ગયું. CSR સેઝ યસ ઇટ ઇઝ. હા એ તો નોર્મલ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. હવે તમને એક મેસેજ આવશે. આપણે ડાયલોગ બોક્સ આવે છે ને કમ્પ્યુટરમાં, જેમાં આપણે યસ, નો કે કેન્સલ એવું આપવાનું હોય છે. તો અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે લવ જો ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થવાનો સ્ટાર્ટ થયો છે તો તમને એક મેસેજ આવશે કે દેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમારા હાર્ટની જીવન માટે એ ફરીથી ઇન્સ્ટોલ થશે, રીઇન્સ્ટોલ થશે એવો તમને મેસેજ આવશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમે આ મેસેજ જોયો તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર? કસ્ટમર સેઝ યસ આઈ ડુ. હા મને દેખાય છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું આ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું? લવની વાત છે. લવ જે પ્રોગ્રામ છે એ ટોટલી હવે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે. CSR સેઝ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. હા ઇન્સ્ટોલ તો થઈ ગયો છે પણ યાદ રાખજો કે આ તમારી પાસે માત્ર બેઝ પ્રોગ્રામ છે. બેઝ એટલે મૂળભૂત પાયાનો જ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. અપગ્રેડ આ શબ્દથી તમે પરિચિત જ હશો કે આપણે મોબાઈલમાં જેટલી પણ એપ ઇન્સ્ટોલ કરી છે ક્યારેક એને અપગ્રેડ કરતા હોઈએ છીએ. અપગ્રેડ વર્ઝન જેને આપણે કહીએ છીએ, અપડેટ કહીએ છીએ બીજા શબ્દોમાં. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. એટલે પહેલાં સમજો કે કેવી રીતે. ફોર એક્ઝામ્પલ તમે વોટ્સઅપથી પરિચિત જ છો દરેક વ્યક્તિ, તો વોટ્સઅપને ઇન્સ્ટોલ કરવાનું હોય છે. તો અહીંયા એને આપણે લવ સાથે સરખાવીએ કે આપણા મોબાઈલમાં વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યું છે અને અહીંયા હાર્ટમાં લવ ઇન્સ્ટોલ કરવાનું છે, જે ઇઝીલી ઇન્સ્ટોલ થઈ પણ ચૂક્યો છે. તો એ જ રીતે આપણા મોબાઈલમાં વોટ્સએપ પણ ઇન્સ્ટોલ થઈ ચૂક્યું.
હવે કાયમી આ ઇન્સ્ટોલેશનવાળું જે ફોર્મેટ છે વોટ્સએપનું એવું ને એવું જ રાખીશું તો કદાચ એમાં જે નવું અપડેશન છે એ આપણને મળવાનું નથી. એટલે સમય આવે આપણે એને અપડેટ કરતા રહેવું પડશે. જેવી જેવી નવી અપડેટ આવશે આપણે એના પર ક્લિક કરીશું એટલે પાછું એનું નવું ફીચર આપણને મળશે. તો અહીંયા પણ સેમ વસ્તુ કીધી છે કે આ લવ નામનો પ્રોગ્રામ છે એ ઇન્સ્ટોલ થયું છે, પણ તમારે એને હજુ વધારે નવો બનાવવો હશે, અપડેટ કરવો હશે, અપગ્રેડ કરવો હશે તો શું કરવાનું છે? નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. બીજાના હાર્ટ સાથે કનેક્ટ રહેવું પડશે. મતલબ કે પ્રેમ ક્યારે આપણે બતાવી શકીએ? બધા જોડે ઝઘડતા હોઈએ તો શું આપણે કહી શકીશું કે આપણને કોઈકના માટે પ્રેમ છે? નહીં. એટલે ઘરના સદસ્યો હોય કે સગાવાલા હોય કે બીજા કોઈ બી આપણા ફ્રેન્ડ્સ હોય, પણ આપણે એમની સાથે પ્રેમથી વર્તવું પણ પડશે. મતલબ કે આપણું જો હૃદય સાફ છે તો સામે બીજા હૃદય સાથે કનેક્ટિંગ હોવું જોઈશે, તો જ આ લવ નામનો પ્રોગ્રામ છે એ સારી રીતે કામ કરશે. કસ્ટમર સેઝ, oops, I have an error message already. What should I do? હવે આવું જ્યારે CSR કહી રહ્યા છે ત્યારે આજે કસ્ટમરના કમ્પ્યુટર સ્ક્રીન ઉપર એક મેસેજ આવ્યો છે કે એરર મેસેજ. એરર એટલે ભૂલ, ખ્યાલ હશે કમ્પ્યુટરમાં. તો મારે એક એરર મેસેજ આવ્યો છે, હવે મારે શું કરવું જોઈએ? CSR સેઝ, વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજમાં શું છે એ તો કહો. કસ્ટમર સેઝ, ઇટ સેઝ, ઇન્વર્ટેડ કોમામાં છે, જુઓ કે એક્ઝેક્ટલી એરરના જે શબ્દો છે એ જ આપણને આપ્યા છે, એટલે કે ડાયરેક્ટ સ્પીચ માટે ઇન્વર્ટેડ કોમા આપણે સમજ્યા હતા એ વસ્તુ અહીંયા છે. ઇટ સેઝ એરર 412 ડેશ પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. વોટ ડઝ ધેટ મીન? હવે એરર શું આવી છે કે લવ ઇન્સ્ટોલ થઈ ચૂક્યો છે પણ એમાં એક એરર આવી, એરરનો નંબર આપ્યો છે 412. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ એટલે આંતરિક, કમ્પોનન્ટ્સ એટલે ભાગ. તો પ્રોગ્રામ અંદરના ભાગમાં તો રન થતો નથી, મતલબ કે કામ કરતો નથી. તમે ભલે સ્ક્રીન ઉપર ઇન્સ્ટોલ કરી દીધું છે કે હા લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો, પણ અંદરથી કામ કરતો નથી. આ એરર થઈ. શું થાય આનો મતલબ? CSR કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો. That's a common problem. આ સામાન્ય પ્રોબ્લેમ છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. આનો મતલબ એવો છે, ખૂબ જ ધ્યાનથી સમજજો, મેસેજ છે આપણા માટે સમજવા જેવો. આનો મતલબ એવો છે કે લવ નામનો પ્રોગ્રામ છે એ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. બીજા એક્સટર્નલ એટલે બાહ્ય, બહારની બાજુના બાહ્ય હાર્ટ સાથે તો એ સેટ થઈ ચૂક્યો છે. મતલબ કે આપણે બીજાની જે વાત કરીએ છે કે બીજા સાથે પ્રેમથી વર્તવું, બીજાને સારી રીતે રિસ્પેક્ટ આપીને વાતચીત કરવી, બીજાના માટે વેરઝેર ના રાખવું, આ બાહ્ય વસ્તુ થઈ. તો આ રીતે તો એ સેટ થઈ ચૂક્યો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. હજુ તમારા હાર્ટમાં તો એ રન થતો જ નથી, તમારા પોતાના. મતલબ કે આપણે જો રન કરવો છે, મતલબ આપણે ઇન્સ્ટોલ કર્યો છે, હવે આપણા માટે જો એને રન કરાવવો છે પ્રોગ્રામ, તો એ તો થયો જ નહીં. તો આ બહુ નવાઈની વાત થઈ કે તમે બીજા સાથે તો બહુ સારી રીતે બિહેવ કરી શકો છો, બીજાને પ્રેમભાવ આપી શકો છો, બીજાને રિસ્પેક્ટ આપો છો, બીજાને ખુશ રાખો છો, પણ પોતાની શું, મતલબ પોતાનું જ્યારે વસ્તુ આવે છે ત્યારે અહીંયા જો રન નહીં થાય હાર્ટવાળો લવ પ્રોગ્રામ, એ પોતાના હાર્ટમાં જો સારી રીતે ઇન્સ્ટોલ નહીં થયો હોય તો તમે બીજા માટે પણ સારી રીતે રન કરી શકશો નહીં. It is one of those complicated programming things, but in non-technical terms, it means you have to love your own machine before it can love other. આ આપણો મેઇન મેસેજ છે, આપણા યુનિટનો મુખ્ય સંદેશો જ આ છે કે બહુ જ કોમ્પ્લિકેટેડ કામ છે. કોમ્પ્લિકેટેડ એટલે ડિફિકલ્ટ, ગૂંચવણભર્યું, કોમ્પ્લેક્સ. આ ગૂંચવણ ભરેલું કામ છે, પ્રોગ્રામવાળી જે મેટર છે એ.
બટ ઇન નોન ટેકનિકલ ટર્મ, ટેકનિકલ ન હોય એવા શબ્દોમાં તમને મતલબ સાદી ભાષામાં જો તમને કહેવામાં આવે તો એનો મતલબ એવો છે યુ હેવ ટુ એટલે ફરજિયાત કરવું પડે. યુ હેવ ટુ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. મતલબ કે તમારે સૌથી પહેલાં તમારા મશીનને પ્રેમ કરવો પડશે, પછી તમે બીજા મશીનને પ્રેમ કરી શકો. અહીંયા આપણે આપણી વાત કરીએ માણસોની, તો આપણે પહેલાં આપણી જાતને પ્રેમ કરવો પડશે, પછી તમે બીજાને પ્રેમ આપી શકો છો. એટલે પોતાને પહેલાં જેવા છે એવા એક્સેપ્ટ કરો, પોતાનામાંથી જે બધી ખામીઓ છે એ બધી દૂર કરો અને પોતાના વિશે થોડું સારું વિચારો, પોઝિટિવ બનો, તો તમે બીજા માટે પ્રેમભાવ રાખી શકશો. કસ્ટમર સેઝ સો વોટ શુડ આઈ ડુ? તો એના માટે મારે શું કરવું પડશે? CSR says, can you find the directory called self-acceptance? શું તમને તમારા કમ્પ્યુટરમાં ડિરેક્ટરી દેખાય છે કે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ? આ નામનું તમને કંઈ કમ્પ્યુટરમાં દેખાય છે? હવે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે શું? સેલ્ફ એટલે પોતાની જાત અને એક્સેપ્ટન્સ એટલે સ્વીકાર કરવો, પોતાની જાતનો સ્વીકાર કરો. કસ્ટમર સેઝ યસ આઈ હેવ ઇટ. હા મારી પાસે છે. CSR says, excellent, you are getting good at this. તમે તો આ મેટરમાં હવે સરસ કરી રહ્યા છો, તમને ફટોફટ આ બધું આવડી ગયું છે. કસ્ટમર સેઝ થેન્ક યુ. CSR says, you are welcome. Click on the following files and then copy them to the My Heart directory. હવે જો તમને સેલ્ફ એક્સેપ્ટન્સ એ નામની ડિરેક્ટરી મળી ગઈ છે તો નીચે જે આપી છે એ ફાઇલ ઉપર ક્લિક કરો. કઈ ફાઇલ છે? માય હાર્ટ ડિરેક્ટરી. મતલબ કે માય હાર્ટ નામની ફાઇલની અંદર એ સેલ્ફ એક્સેપ્ટન્સ છે એને ક્લિક કરીને ડ્રેગ કરો. મતલબ કે આપણે નવું ફોલ્ડર બનાવીએ છીએ ને કમ્પ્યુટરમાં, અને એની અંદર આપણે જે કંઈ પણ પ્રોગ્રામ સેવ કરવો હોય કરી શકીએ છીએ. તો તમે અહીંયા માય હાર્ટ નામનું ફોલ્ડર બનાવો, સાદી ભાષામાં કહીએ તો, અને પેલી જે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતનો સ્વીકાર એ નામની ડિરેક્ટરી મળી છે એને માય હાર્ટમાં કોપી કરી દો, માય હાર્ટમાં લાવો. હવે બીજું forgiveself.com, self-esteem.txt, realizeworth.txt એન્ડ goodness.doc. આ બધી ફાઇલોને પણ સાથે સાથે કોપી કરવાની છે. કઈ ફાઇલ થઈ? ફરગીવ સેલ્ફ. અહીંયા આપણે જોયું હતું ને ફરગીવનેસ. ક્યારે જોયું હતું? જ્યારે આપણે આ બે રિસેન્ટમેન્ટ અને ગ્રજ, વેરઝેર કે મંદુક એ બધું દૂર કરવું હોય તો ફરગીવનેસ જોયું હતું. ફરગીવનેસ બીજાને માફ કરવા, બીજાની વાત આવી. અહીંયા કયો શબ્દ છે? ફરગીવ સેલ્ફ. સેલ્ફ એટલે પોતે. તો હવે જ્યારે આપણે આપણી જાતને પ્રેમ કરવો છે તો શું કરવું પડશે? પોતાની જાતને સ્વીકારવી પડશે. અને પોતાની જાતને સ્વીકારવી એનો મતલબ એ થયો કે ફરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ પણ કરો. ઘણા બધા લોકોને એવું થાય છે કે પોતાનાથી કોઈ ભૂલ થાય તો પોતાની જાતને માફ કરી શકતા નથી અને મનમાં કાયમને માટે રહી જાય છે કે મારાથી આવું થયું જ કેમ, મારે આવું કરવું જોઈતું નહોતું. તો આ વસ્તુ છે કે પોતાની જાતને માફ કરો. બીજું સેલ્ફ એસ્ટીમ, પોતાની જાતને પણ ઊંચા વિચારો આપે. અહીંયા આપણે જોઈ લીધું લો એસ્ટીમ અને હાઈ એસ્ટીમ, ખૂબ જ નીચા વિચારો રાખવા બીજા માટે અને ઊંચા પ્રકારના, સારા પ્રકારના વિચારો રાખવા. તો અહીંયા પોતાની જાત માટે પણ સારા પ્રકારના વિચાર રાખો, પોતાની જાતને મહત્ત્વ આપો, પોતાની જાતને રિસ્પેક્ટ આપવાનો છે. realizeworth.txt, તમારી જાતનું મૂલ્ય સમજો. રિયલાઇઝ એટલે ભાન થવું, વર્થ એટલે મૂલ્ય. તમારી જાતનું મૂલ્ય શું છે? આપણે આપણી જાતને જ પહેલાં ઓળખવાની છે. એન્ડ goodness.doc, સારું શું હોવું જોઈએ, મતલબ આપણામાં સારી કઈ મેટર છે એને તમે ઓળખો. તો ફરીથી આપણે સમજીએ કે સૌથી પહેલાં જ્યારે બી લવ ઇન્સ્ટોલ કરીશું ત્યારે આ નેગેટિવ ઇમોશનને તો આપણે દૂર કરી દઈશું, પોઝિટિવ ઇમોશન આવી જશે. તેમ છતાં પણ એરર મેસેજ બતાવે છે અને એરર મેસેજનો મતલબ છે કે ક્યાંક તમે તમારી જાતને જ પ્રેમ નથી કરતા. એટલે બીજાને રિસ્પેક્ટ આપવા, બીજાને પ્રેમ કરવા માટે આપણે પહેલાં આપણી જાતને પ્રેમ કરવો જરૂરી છે. અને એના માટે શું કરવાનું? તો સેલ્ફ એક્સેપ્ટન્સ, પોતાની જાતને સ્વીકારો. ફરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો.
સેલ્ફ એસ્ટીમ, પોતાની જાતને રિસ્પેક્ટ આપો, ઊંચા વિચારો ધરાવો પોતાના માટે. રિયલાઇઝ વર્થ, પોતાની જાતનું મૂલ્ય સમજો તમે. અને ગુડનેસ, પોતાનામાં જે સારાઈ રહેલી છે, સારા ગુણો રહેલા છે એને ઓળખો. આટલું કામ કરવાનું છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. જો તમે આટલું કરશો ને, માય હાર્ટની અંદર આ બધા પ્રોગ્રામને કોપી કરી લો. ઇન શોર્ટ, સાદી ભાષામાં આપણે આપણા હૃદયમાં આ બધા પ્રોગ્રામને કોપી કરવાના છે. જો આવું કરીશું પછી એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ, કન્ફ્લિક્ટિંગ એટલે સ્ટ્રગલિંગ, સ્ટ્રગલ એટલે ઘર્ષણ થવું. ઘર્ષણનો મતલબ કે કોઈ એક વિચાર એવો છે કે જેમાં આપણે ગૂંચવાયેલા રહીએ છીએ, આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ, આ સારું છે કે ખરાબ છે, સાચું છે કે ખોટું છે, આ સ્ટ્રગલ થઈ રહી છે. તો આવી કોઈ ફાઇલ હશે કે આ જે આપણે 4 પ્રકારની ફાઇલો જોઈ એને કોપી થવા નહીં દેતી હોય એવી ફાઇલ, એને કહેવાશે કન્ફ્લિક્ટિંગ ફાઇલ. આને આપોઆપ ઓવરરાઇટ કરી દેશે. મતલબ કે હવે તમારા માઇન્ડમાં કોઈ સ્ટ્રગલ નહીં ચાલતી હોય, તમારા માઇન્ડમાં કોઈ પ્રકારનું ઘર્ષણ નહીં ચાલુ હોય. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, કદાચ જો તમારી અંદર, અથવા તો આપણે કમ્પ્યુટરની વાત કરી રહ્યા છે, તો એની અંદર કોઈ ફોલ્ટી પ્રોગ્રામ હશે, કોઈ ભૂલવાળો પ્રોગ્રામ રહી ગયો હશે, તો એને પણ પેચ કરી દેશે, એનું પણ સોલ્યુશન લાવી દેશે, આપોઆપ એને જોઈન કરી દેશે. એટલે 4 શબ્દો યાદ રાખો: ફરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, રિયલાઇઝ વર્થ અને ગુડનેસ. આ 4ને તમે માય હાર્ટમાં જીવું કોપી કરશો કે પછી જે કંઈ પણ ખરાબી હશે મશીનમાં, મતલબ કે આપણા મનની અંદર અને કમ્પ્યુટરની ભાષામાં જોઈએ તો મશીનમાં, એ આપોઆપ સોલ્વ થઈ જશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ selfcritic.exe. સેલ્ફ ક્રિટિક આવ્યું છે જે એક નેગેટિવ ઇમોશન છે. સેલ્ફ ક્રિટિક, ક્રિટિક એટલે આલોચના કરવી, બીજાની આલોચના કરવી એ પણ સારી વાત નથી, પણ સાથે સાથે આપણી પણ આલોચના ન કરવી. આલોચના એટલે હંમેશા ભૂલો જ કાઢતું રહેવું, કંઈ સારું જોવું જ નહીં. જેને આપણે નેગેટિવિટી કહીએ છીએ ને, કે મારામાં તો આ નથી સારું, પેલું નથી સારું, તો એ સેલ્ફ ક્રિટિક એ બંધ કરી દો. પોતાની જાતની આલોચના ડિલીટ કરી નાખો, સંપૂર્ણપણે બંધ. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ્સ to make sure it is completely gone and never comes back. હવે કમ્પ્યુટરની થોડીક માહિતી લઈએ તો કમ્પ્યુટરમાં તમને રિસાયકલ બિન નામનો એક પ્રોગ્રામ હોય છે, આઇકન હોય છે તમારા ડેસ્કટોપ ઉપર. તો આપણે જે વસ્તુ ડિલીટ કરીએ છીએ, આપણને લાગે છે કે મેં કમ્પ્યુટરમાંથી ડિલીટ કરી નાખી છે, પણ એ બધું ઓલરેડી રિસાયકલ બિનમાં તો સેવ થતું જ હોય છે. એટલે રિસાયકલ બિનમાં હજુ પડેલું છે અને આપણે એમ માનીએ છીએ કે મેં તો ડિલીટ કરી નાખ્યું છે. તો અહીંયા પણ આપણા વિચારોનું એવું છે કે તમે એવું માની લીધું કે હા, મેં તો સેલ્ફ ક્રિટિકને હવે ત્યજી દીધું છે, આજથી હવે હું મારી જાતની આલોચના નહીં કરું, પણ ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે હૃદયમાં તો રહેલું જ છે. તો એને આપણે રિસાયકલ બિન સાથે સરખાવીએ છીએ. તો અહીંયા કહ્યું છે કે એમ્પ્ટી યોર રિસાયકલ બિન, તમે તમારી રિસાયકલ બિનને પણ સંપૂર્ણપણે ખાલી કરી દો. એટલે કે ક્યાંય પણ તમારે આ સેલ્ફ ક્રિટિક નામનો પ્રોગ્રામ રાખવાનો નથી, ટોટલી ડિલીટ. આફ્ટરવર્ડ્સ, તેના પછી ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, ખાતરી કરી લો કે સંપૂર્ણપણે જતો રહ્યો છે. એન્ડ નેવર કમ્સ બેક, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એક વખત જતું તો રહ્યું, હવે પાછું એને લાવવાનું નથી. મતલબ કે આ અવગુણો છે આપણા શરીર, આપણા મનમાં, એ બધા અવગુણોને ત્યજી દો, સંપૂર્ણપણે ત્યજી દો અને ખાતરી રાખજો કે પાછા એમને ક્યારેય લાવશો નહીં. કસ્ટમર સેઝ ગોટ ઇટ, ગોટ ઇટ એટલે ખબર પડી ગઈ, હા હું સમજી ગઈ. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ. અરે વાહ, ખુશ થઈ ગયા. અને આટલું એમણે કર્યું જેવું કે તરત જ જોયું કે માય હાર્ટ એટલે એમને પેલી ફોલ્ડર બનાવ્યું છે, ફાઇલ બનાવ્યું છે એ. ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ, NEAT, નીટ એટલે ક્લીન, ચોખ્ખું, કે હવે તો આ મારા હાર્ટ નામનું પ્રોગ્રામ જે ફાઇલ છે એ ચોખ્ખી ફાઇલો, સરસ સ્વસ્થ ફાઇલોથી ભરેલું છે. એવું ને એવું આપણા હૃદયનું પણ છે કે ખરેખરનું આપણું દિલ છે, જો આવા નકારાત્મક જે ઇમોશન છે, નેગેટિવ ઇમોશન, એને જો ટોટલી ડિલીટ કરી દઈશું તો આપણા મનમાં કેવા સારા સારા વિચારો આવશે
એ જ અહીંયા કહ્યું છે કે હવે તો મારું હાર્ટ એકદમ સરસ મજાના ચોખ્ખા વિચારોથી ભરાઈ ગયું છે. Smile.mpg is playing on my monitor right now and it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. જેવા નેગેટિવ ઇમોશન જતા રહ્યા કે નવી નવી ફાઇલોથી ઉભરાવા લાગ્યું, સરસ ફાઇલો, નીટ ફાઇલ, કઈ સ્માઇલ, વોર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ. સ્માઇલ, વોર્મથ, પીસ, કન્ટેન્ટમેન્ટ, આ ચાર. સ્માઇલ તો દરેકને ખ્યાલ જ છે કે જો આપણા મનમાંથી વેર ઝેર નીકળી જશે તો આપોઆપ આપણો ચહેરો હસતો થઈ જવાનો છે. વોર્મથ એટલે હૂંફ, બીજાને મદદની દ્રષ્ટિ, હૂંફ આપવી બીજાને. પછી પીસ એટલે શાંતિ, મગજમાં ક્યાંય સ્ટ્રગલ નથી થઈ રહી, ઘર્ષણ નથી થઈ રહ્યું, મતલબ કે વિચારોની શાંતિ થઈ. આપણું મગજ શાંત હોય તો આપણે આપોઆપ શાંત જ હોઈએ છીએ. અને કન્ટેન્ટમેન્ટ બહુ જ મોટી વાત, સંતોષ થવો, જે કંઈ બી છે એની તૃપ્તિનો આનંદ લેવાનો છે. તો જ્યારે પણ આ બધું થઈ જશે, નેગેટિવિટી ટોટલી જતી રહેશે, ત્યારે આપોઆપ આવા પોઝિટિવ ઇમોશનથી આપણું હૃદય છલકાઈ જશે. જેમ કે અહીંયા એમની માય હાર્ટ નામનું જે ફાઇલ છે એમાં આ બધી ફાઇલો આવવા લાગી છે. કઈ સ્માઇલ, વોર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ. CSR says then love is installed and running. તો આનો મતલબ એમ છે કે હવે લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને રનિંગ, કાર્યરત પણ થઈ ગયો છે. મતલબ પહેલાં જે પ્રોબ્લેમ આવ્યો હતો કે બેઝ ફોર્મમાં રન નામનું ફોલ્ડર હતું, પ્રોગ્રામ રન નહોતો થયો, આખો બહારથી જ થયો હતો, અંદરથી પાછો એરર મેસેજ આવ્યો હતો. તો હવે આટલું કર્યા બાદ લવ સક્સેસફુલી ઇન્સ્ટોલ થયો છે અને યોગ્ય રીતે ચાલી પણ રહ્યો છે. કસ્ટમર યસ, મતલબ કે ગ્રાહકને જો વિશ્વાસ નથી આવતો તો પ્રશ્ન પૂછે, શું ખરેખર એવું થઈ ગયું? CSR says લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ મતલબ કે આ જે પ્રોગ્રામની વાત છે લવ, એ તો ફ્રી છે, આમાં કોઈ કોસ્ટ લાગતો નથી. આપણે પણ મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, સગાવાલાઓને જે પ્રેમ ભાવથી જોઈએ છે તો શું એમાં ક્યારેય કિંમત ચૂકવવી પડી છે? ના, ક્યારેય નહીં. એટલા માટે લવ ઇઝ અ ફ્રીવેર. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. ખાતરી રાખજો કે તમારે એને આપતું રહેવાનું છે. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ, એના જુદા જુદા મોડ્યુલ પણ બધાને આપતું રહેવાનું છે. એવરીબડી યુ મીટ, દરેક વ્યક્તિ જે તમે મળો એ બધા જ વ્યક્તિ. મતલબ કે ફોર એક્ઝામ્પલ કહેવત છે ને વિદ્યા માટેની, કે વિદ્યા એ સંગ્રહી રાખવાથી વધતી નથી, એનું દાન કરવું જરૂરી છે. તો સેમ વે પ્રેમનું પણ એવું જ છે કે તમને એમ લાગે છે કે મારામાં બહુ બધો પ્રેમ છે, તો શું આપણે એને સંગ્રહી શકીએ છીએ? ના. જેમ જેમ એકબીજાને મળીએ છીએ આપણે એને બાંટતું રહેવાનું છે. કેવી રીતે બાંટવાનું? સિમ્પલ વસ્તુ કે કોઈ બી વ્યક્તિ માટે આ નેગેટિવ ઇમોશન લાવવાના નથી. આપણા માઇન્ડમાં જો આવા કોઈ નેગેટિવ ઇમોશન લાવીએ છીએ એનો મતલબ એમ છે કે આપણે એમની સાથે પ્રેમથી વર્તી રહ્યા નથી. તો આપણા માઇન્ડમાં સામેવાળી વ્યક્તિ સાથે આવા પ્રકારના પોઝિટિવ ઇમોશન જ લાવવાના છે. તો આનો મતલબ એમ થશે કે આપણે લવને બાંટતા રહીએ છીએ, વહેંચતા રહીએ છીએ. They will in turn share it with other people and they will return some really neat modules back to you. હવે આ એક પ્રકારની પ્રોસેસ થઈ ગઈ છે. કેવી? વહેંચવાની પ્રોસેસ, કે હું બીજી વ્યક્તિને પ્રેમ વહેંચું છું, બીજી વ્યક્તિ કોઈક ત્રીજીને વહેંચે છે. આમ કરતાં કરતાં બધા એકબીજા સાથે પ્રેમ વહેંચીને રહે છે, મતલબ કે પ્રેમથી હળી મળીને જ રહે છે. તો ક્યારેક કોઈક વ્યક્તિ મારી સાથે પણ પ્રેમથી જ રહેશે, મતલબ કે મારો આપેલો જે પ્રેમ છે એ મને ક્યારેક પાછો મળવાનો છે. મતલબ કે આખી દુનિયામાંથી આવી રીતે ધીમે ધીમે જે નેગેટિવિટી છે, નેગેટિવ ઇમોશન છે, એ બધા દૂર થઈ જશે અને આખી દુનિયા હળી મળીને રહેવા માંડે. તો વિચારો કે જો આવું થાય તો પછી આપણે જે યુદ્ધો ચાલી રહ્યા છે આજકાલના સમયમાં એ બધું થવાનું નથી. તો આ બધા માટેનો એક સંદેશ છે કે પ્રેમ પોતાની જાતને પહેલાં કરો, પછી જ તમે બીજાને કરી શકશો. અને પછી બધા સાથે હળી મળીને રહો તો ક્યારેક એવું થશે કે કોઈ પણ વ્યક્તિ તમારી સાથે પણ હળી મળીને સારી રીતે પ્રેમપૂર્વક વર્તશે. કસ્ટમર સેઝ આઈ વિલ, હા હું આવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે થેન્ક યુ. તો પાઠની શરૂઆત થઈ હતી કે શું આપણે પ્રેમને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, આ એક પ્રશ્ન હતો.
અને અંત સુધી આપણે પહોંચ્યા ત્યારે ખબર પડી કે હા આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. ખાલી આપણને જે મેથડ અહીંયા કહેવામાં આવી છે એ ટેકનિકલ મેથડ છે. મતલબ અહીંયા આપણે આજકાલનો જે કમ્પ્યુટર યુગ કહીએ છીએ તો કમ્પ્યુટર યુગમાં કેવી રીતે કઈ વસ્તુનું ઇન્સ્ટોલેશન કરી શકાય એ બતાવ્યું છે અને એને આપણી રૂટીન લાઈફમાં ડે ટુ ડે લાઈફમાં આપણે અપનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આજે છેલ્લો પેરેગ્રાફ અહીંયા તમને આપ્યો છે CSRનો લવ ઇઝ અ ફ્રીવેર. આ પેરેગ્રાફ તમારે મોઢે કરવાનો છે કારણ કે આમાંથી શોર્ટ નોટ પૂછાય છે, IMP છે અને એ શોર્ટ નોટમાં આ પેરેગ્રાફ લખવો ખૂબ જ જરૂરી છે. તો આશા રાખું છું કે તમને આ યુનિટમાં ખ્યાલ આવી ગયો હશે. કંઈ ક્વેરી હોય તો તમે મેસેજ કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું રીડ 2. થેન્ક યુ.